ભાજપની પાર્લામેન્ટરી બોડીની બેઠકનો આજે ત્રીજો દિવસ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આ બેઠક મળશે। સીએમ, પ્રદેશ પ્રમુખ સહિત ચૂંટણી સમિતિના સભ્યો તેમાં હાજર રહેશે। સવારે 10:30 વાગે આ બેઠકની શરૂઆત થશે। પાલિકા પંચાયતના વડાની પસંદગી માટે આ ચર્ચા કરવામાં આવી રહી છે। નિર્મલ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે। આજે કયા કયા જિલ્લાઓ માટે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા? જો સૌરાષ્ટ્ર અને બરોડા સિવાયના તમામ જિલ્લાઓ પર ચર્ચા પર આજે પૂર્ણ વિરામ મુકાય તે પ્રકારની સંભાવના છે। સૌરાષ્ટ્ર અને બરોડા પર ચર્ચા એટલા માટે અત્યારે નહીં થાય કેમ કે પ્રધાનમંત્રીનો નિર્ધારિત પ્રવાસ છે 10 મે અને 11 મે ગુજરાતની 2 દિવસીય મુલાકાતે પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને આવા સંજોગોમાં બરોડા અને સોમનાથની તેમજ જામનગરની જ્યારે મુલાકાત છે ત્યારે આ ત્રણ વિસ્તાર સહિતનો જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે તેની ચર્ચા ન થાય તે પ્રકારની જાણકારી ભારતીય જનતા પાર્ટી પાસેથી પ્રાપ્ત થઈ રહી છે। એટલા માટે કેમ કે ત્યાંનું સંગઠન પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓ માટે વ્યસ્ત છે અને આ જ કારણોસર ચર્ચા નહીં થાય, પરંતુ બાકીના તમામ જિલ્લાઓ છે તેની ચર્ચા પર આજે પૂર્ણવિરામ મુકાઈ જાય તે પ્રકારની સંભાવના છે। અલબત્ત મહાનગરપાલિકાની પણ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ શકે છે। સાથે જ જે 4 મુખ્ય મહાનગરપાલિકા કે જે સૌથી મોટી મહાનગરપાલિકા માનવામાં આવે છે તેમાંની અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડા આ 4 મહાનગરપાલિકામાં અંતિમ સમયે ચર્ચા થાય તે પ્રકારની ચર્ચા છે। એટલા માટે કેમ કે અહીં આ વિસ્તારના મેયર અને તેમજ ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરવી એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત મહત્વનું એટલા માટે છે કેમ કે આ ગઢ રહેલો છે ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી। એટલે આવા સંજોગોમાં ફૂકી અને ભારતીય જનતા પાર્ટી એવો પગ મૂકવા માંગી રહી છે કે જેમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન રહી જાય, કોઈ પણ પ્રકારની કચાશ ન થાય અને આ જ કારણોસર દરેક વખતે અંતિમ સમયે જ આ 4 મહાનગરપાલિકાની ચર્ચા ભારતીય જનતા પાર્ટી કરે છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે। 2 દિવસ સુધી આ બેઠકનું આયોજન હતું, પરંતુ તેમાં 1 દિવસની મુદતનો વધારો એટલા માટે કરવામાં આવ્યો છે કેમ કે તમામ જિલ્લા પંચાયત, તમામ નગરપાલિકા, તમામ મહાનગરપાલિકા તેમજ તમામ તાલુકા પંચાયતની ચર્ચા પૂર્ણ થઈ નહોતી, એટલે આજે 1 દિવસની મુદતનો તેમાં વધારો કરવામાં આવ્યો છે। 10:30 વાગે બેઠકની શરૂઆત થશે અને તેમાં મુખ્યમંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી સમિતિના તમામ સભ્યો તેમાં હાજર રહેવાના છે। શક્યતા એવી પણ છે કે આ બેઠક 10:30ની જગ્યાએ 11 વાગે એટલા માટે શરૂ થઈ શકે કેમ કે મુખ્યમંત્રીનો એક નિર્ધારિત કાર્યક્રમ ગિફ્ટ સિટી ખાતે છે, તો આવા સંજોગોમાં 11 વાગે પણ આ બેઠકની શરૂઆત થઈ શકે તે પ્રકારની સંભાવના હાલની ઘડીએ સેવવામાં આવી રહી છે। બિલકુલ, આભાર નિર્મલ। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।